We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો એવરીવન, હું છું જય ફુલેત્રા અને આજના વિડીયો લેક્ચરમાં આપણો ટોપિક છે સ્ટ્રક્ચર ઇન સી લેંગ્વેજ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ વોટ ઇઝ સ્ટ્રક્ચર. વોટ ઇઝ સ્ટ્રક્ચર? તો સ્ટ્રક્ચરની સિમ્પલ એવી ડેફિનેશન છે: સ્ટ્રક્ચર ઇઝ અ કલેક્શન ઓફ વેરિયેબલ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ ધેટ શેર અ કોમન નેમ. તો તમે આની પહેલાં આપણે જ્યારે એરે ભણ્યા હશું ત્યારે એરેમાં આપણે જોયું હશે કે ભાઈ એરેની ડેફિનેશન પણ આને કંઈક મળતી આવે એવી જ હતી. જેમ કે એરે ઇઝ અ કલેક્શન ઓફ વેરિયેબલ વિથ સિમિલર ડેટા ટાઈપ્સ અંડર અ કોમન નેમ. પણ સ્ટ્રક્ચરમાં શું આવ્યું તો કે કલેક્શન ઓફ વેરિયેબલ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ ધેટ શેર અ કોમન નેમ. બરાબર છે? તો સ્ટ્રક્ચરની ડેફિનેશન તો થઈ ગઈ કે એનો મતલબ આપણે એવું સમજાણું કે ભાઈ જેવી રીતે એરેમાં આપણે સિંગલ ડેટા ટાઈપવાળા વેરિયેબલનું કલેક્શન કરતા હતા એવી જ રીતે આમાં પણ કરશું કલેક્શન, પણ એ બધા વેરિયેબલની ડેટા ટાઈપ કેવી હશે તો કે અલગ અલગ હશે. બરાબર છે? હવે આનો યુઝ શું, એના માટે હું તમને એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ જેવું સમજાવું કે શા માટે એવું સ્ટ્રક્ચર આપણે યુઝ કરીએ. તો સપોઝ કે આઈ વોન્ટ ટુ સ્ટોર 50 સ્ટુડન્ટ્સના નેમ, એજ અને સેમેસ્ટર. આ બધાને મારે 50 સ્ટુડન્ટ્સના નામ, એમની એજ અને સેમેસ્ટર છે એને મારે સી લેંગ્વેજના પ્રોગ્રામની અંદર બધામાં એક એક સ્ટોર કરાવડાવવા છે. તો એનો મતલબ કે સી લેંગ્વેજમાં મારે જો એનો પ્રોગ્રામ બનાવું તો 3 વસ્તુ છે ને 50 સ્ટુડન્ટ છે એટલે આઈ થિંક 150 વેરિયેબલ્સની રિક્વાયરમેન્ટ રહેશે અલગ અલગમાં બધામાં સ્ટોર કરાવવા માટે. ઓકે, પણ જો આપણે સ્ટ્રક્ચર યુઝ કરીએ આના માટે તો આપણે શું ફાયદો થાય? તો કેવી રીતે? તો કે માનો કે પહેલાં તમારે એક સ્ટુડન્ટ માટેનું સ્ટ્રક્ચર બનાવવાનું. હવે સ્ટ્રક્ચર કેવું હોય તો તમે અત્યારે એમ ગેસ કરો કે આવું કંઈક હોય કે ભાઈ S1 એટલે કે કોઈ એક પર્ટિક્યુલર સ્ટુડન્ટ માટે આપણે શું વસ્તુ, મેં 4 વસ્તુ લીધી છે: રોલ નંબર, નેમ, એજ અને સેમેસ્ટર. બરાબર? હવે આમાં રોલ નંબર, નેમ, એજ અને સેમેસ્ટર કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટ માટે બનાવ્યા તો એને કહેવાય એનું આખું સ્ટ્રક્ચર. એટલે કે S1 માટે આ બધું છે એક આખું સ્ટુડન્ટ નામનું આપણે એક સ્ટ્રક્ચર બનાવ્યું છે. હવે એની અંદર તો કે એના મેમ્બર્સ ઓફ સ્ટ્રક્ચર કહેવાય, જેને વેરિયેબલ જે અંદર લીધેલા છે રોલ નંબર, નેમ, એજ અને સેમેસ્ટર, એને કહેવાય મેમ્બર્સ ઓફ સ્ટ્રક્ચર. બરાબર છે? અને S1 છે તો S1 ને શું કહેવાય તો કે વેરિયેબલ ઓફ સ્ટ્રક્ચર. બરાબર? કે એને કહેવાય સ્ટ્રક્ચરનો વેરિયેબલ. એ બહુ મહત્વનો છે કે શા માટે તો કે તમારે મેમ્બર્સ ઓફ સ્ટ્રક્ચર તો એક જ વાર ડિક્લેર કરવાના હોય, પણ વેરિયેબલ છે આપણે જેટલી વાર યુઝ કરવો હોય એટલી વાર અલગ અલગ યુઝ કરવો હોય એટલી વાર આપણે એને વેરિયેબલ બનાવડાવી શકીએ. માનો કે 50 સ્ટુડન્ટ છે તો તમે S1 થી લઈને S50 સુધી અલગ અલગ વેરિયેબલ ખાલી બનાવી દો, 50 વેરિયેબલ, તો તમારું 150 વેરિયેબલનું કામ 50માં થઈ ગયું. હજી એ પણ ના કરવું હોય તો સિમિલરલી તમે એક એરે લઈ લ્યો S નામનો અને 50ની સાઇઝનો એરે બનાવી દો. તો એક જ વેરિયેબલ એટલે કે એરે છે તમારો 50નો એરે બનાવ્યો તો 50 સ્ટુડન્ટના રોલ નંબર, નામ અને એજ અને સેમેસ્ટર બધું સ્ટ્રક્ચરની મદદથી સ્ટોર થઈ શકે. તો ઓલા કરતાં પ્રોગ્રામ કેટલો થઈ જાય? ઇઝી થઈ જાય. એટલે આપણે સ્ટ્રક્ચરનો યુઝ કરીએ છીએ. હવે આપણે જોઈએ તો કે ભાઈ હાઉ ટુ ડિફાઇન અ સ્ટ્રક્ચર ઇન સી લેંગ્વેજ. સ્ટ્રક્ચરની સમજ્યા કે આપણે કામ આપણું સરળતા થઈ જાય એટલે આના માટે આપણે સ્ટ્રક્ચર યુઝ કરીએ. હવે સી લેંગ્વેજની અંદર સ્ટ્રક્ચરને ડિફાઇન કેમ કરવું? તો એના માટેની સિન્ટેક્સ જોઈએ. તો સિન્ટેક્સ શું કહે તો કે સ્ટ્રક્ટ છે એ શું છે? કીવર્ડ છે. સ્ટ્રક્ચર અંડરસ્કોર નેમ એટલે કે એક ટેગ નેમ આપવાનું હોય સ્ટ્રક્ચરનું, કોઈ પણ નામ આપણે આપી શકીએ. જે રૂલ્સ વેરિયેબલને આઈડેન્ટિફાયરમાં લાગુ પડતા હતા એ બધા આમાં પણ લાગુ પડે. પછી બ્રેકેટની અંદર ડેટા ટાઈપ, પછી મેમ્બર 1 સેમિકોલન, પછી ડેટા ટાઈપ મેમ્બર 2, એવી રીતે તમારે જેટલા મેમ્બર્સ એની અંદર આપવા હોય બધાને ડેટા ટાઈપમાં આપી દેવાનું અને એને મેમ્બર્સ એના તમે ડિફાઇન કરી શકો. લાસ્ટમાં કરલી બ્રેકેટ ઓવર કર્યા પછી સેમિકોલન. આનું જ એક્ઝામ્પલ. બરાબર?
તો સ્ટ્રક્ટ કીવર્ડ એક એક્ઝામ્પલ તરીકે લઈએ, સ્ટુડન્ટ નેમ વાળો સ્ટ્રક્ચર બનાવીએ આપણે. બ્રેકેટની અંદર ઇન્ટીજર રોલ નંબર એક વેરિયેબલ લીધો, બીજો વેરિયેબલ લીધો કેરેક્ટર વાળો નેમ અને 10ની સાઇઝમાં એરે લઈ લીધો. ત્રીજું લીધું છે ઇન્ટીજર એજ, બરાબર, અને લાસ્ટમાં કરલી બ્રેકેટ ઓવર અને સેમિકોલન. હવે તમને યાદ હોય તો જ્યારે આપણે સી લેંગ્વેજમાં વેરિયેબલ ડિક્લેર કરીએ ત્યારે એ વેરિયેબલને માટે જે ડેટા ટાઈપ તમે યુઝ કરી હોય એટલી મેમરી અલોકેશન એટલું ત્યારે એને થઈ જાય. પણ અહીંયા તમે જો સ્ટ્રક્ચરની અંદર આ વેરિયેબલ ડિક્લેર કર્યા છે તો એનું મેમરી અલોકેશન અત્યારે થતું નથી. એટલે શું તો કે વેન વી ડિફાઇન અ સ્ટ્રક્ચર it will not allocate any memory space to its member. તમે સ્ટ્રક્ચર ડિફાઇન કરો ત્યારે મેમરી અલોકેશન થતું નથી. ક્યારે થશે એ હમણાં આવશે. તો હાઉ ટુ ડિફાઇન અ વેરિયેબલ ઓફ ટાઈપ સ્ટ્રક્ચર. યાદ હોય તો ફર્સ્ટ સ્લાઇડમાં આપણે જોયું હતું S1 હતો, એ વેરિયેબલ ઓફ ટાઈપ સ્ટ્રક્ચર હતો. તો એને કઈ રીતે ડિફાઇન કરવામાં આવે, તો એના માટેની બે મેથડ છે. મેથડ 1 સ્ટ્રક્ટ સ્ટુડન્ટ ઇન્ટીજર રોલ નંબર કેરેક્ટર નેમ ઇન્ટીજર એજ, અને S1 લખ્યું છે, જો તમે આપણે S1 લખેલું છે. આ S1 જે લખ્યું છે, બરાબર, એ S1 છે એ શું છે તો કે સ્ટ્રક્ચરનો વેરિયેબલ ઓફ ટાઈપ સ્ટ્રક્ચર છે, બરાબર છે. એવી જ રીતે બીજી મેથડ, તો કે બીજી રીતે પણ કઈ રીતે વેરિયેબલ ઓફ ટાઈપ સ્ટ્રક્ચર ડિફાઇન કરી શકીએ, તો બીજી મેથડ જેની સિન્ટેક્સ તો કે સ્ટ્રક્ટ કીવર્ડ, સ્ટ્રક્ચરનું નામ અને વેરિયેબલ 1, વેરિયેબલ 2, 3 તમારે જેટલા આપવા હોય એટલા આપી શકો. ને એક્ઝામ્પલ શું કીધું તો કે સ્ટ્રક્ટ સ્ટુડન્ટ S1, S2, S3, બરાબર. તો આ રીતે તમે વેરિયેબલ ઓફ ટાઈપ સ્ટ્રક્ચર ડિક્લેર કરી શકો અથવા તો ડિફાઇન કરી શકો. કઈ બે રીત થાય તો કે મેથડ 1માં લખ્યું પ્રમાણે S1 અને મેથડ 2માં લખ્યું પ્રમાણે સ્ટ્રક્ટ સ્ટુડન્ટ S1, S2, S3. આ રીતે પણ તમે વેરિયેબલના ઓફ ટાઈપ સ્ટ્રક્ચર ડિફાઇન કરી શકો. હવે જેવું તમે વેરિયેબલ ડિફાઇન કરો સ્ટ્રક્ચર ટાઈપ વાળો, એટલે આપણા જે મેમ્બર્સ છે બધા એનું વેરિયેબલનું મેમરી અલોકેશન થઈ જાય, બરાબર. મેમરી અલોકેશન એટલે કે ઇન્ટીજર હોય તો 2 બાઇટ એના માટે ઓક્યુપાય થઈ જાય, કેરેક્ટર હોય તો 1 બાઇટ ઓક્યુપાય થઈ જાય, એવી રીતે, બરાબર. અને સ્ટ્રક્ચર છે એ કેવું છે તો કે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ છે, બરાબર. હવે સ્ટ્રક્ચરને ઇનિશિયલાઇઝ કઈ રીતે કરવું, તો એના માટે પહેલા ઇનિશિયલાઇઝ સ્ટ્રક્ચર એટલે થાય છે the process of assigning a value to each member of the structure at the time of declaring variable of structure is known as structure initialization. એટલે કે સ્ટ્રક્ચરના જેટલા મેમ્બર હોય એને વેલ્યુ અસાઇન કરીએ, જ્યારે આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ ત્યારે એને વેલ્યુ અસાઇન કરીએ, એને કહેવાય સ્ટ્રક્ચર ઇનિશિયલાઇઝેશન. કઈ રીતે થાય તો એના માટે બે વસ્તુ આપેલી છે. at the time of defining a structure અને at the time of declaring structure variable, બરાબર. કઈ રીતે તો કે પહેલા જોઈએ at the time of defining structure. શું જોઈએ આપણે પહેલા? defining structure, બરાબર. તો સ્ટ્રક્ટ સ્ટુડન્ટ રોલ નંબર એક વેરિયેબલ લીધો, કેરેક્ટર વાળો એક નેમ વાળો વેરિયેબલ લીધો, અને પછી શું લખ્યું છે તો કે S1 equals 1, ડબલ ઇન્વર્ટેડ કોની અંદર વન્સ અને સેમિકોલન. હવે બે વસ્તુ શું કામ લખી તો કે 1 છે એ કોને અસાઇન થશે? રોલ નંબરને, અને વન્સ છે એ કોને અસાઇન થશે? નેમને, બરાબર. તો આ હતું ડિફાઇનિંગ અ સ્ટ્રક્ચર એટ ડિફાઇનિંગ, આપણે ઇનિશિયલાઇઝ કરીએ ડિફાઇનિંગ ટાઈમે, બરાબર છે. બીજું એટ ધ ટાઈમ ઓફ ડિક્લેરિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ, બરાબર. તો એ કઈ રીતે થાય તો કે સ્ટ્રક્ટ સ્ટુડન્ટ, પહેલા સ્ટ્રક્ચરને ડિફાઇન કરી દેવાનું, પછી જ્યારે તમે સ્ટ્રક્ચરને વેરિયેબલ ડિફાઇન કરો એની બીજી રીતે ડિફાઇન કરી શકાય તો કે સ્ટ્રક્ટ સ્ટુડન્ટ S1 equals 1, વન્સ જે રીતે આપેલું છે ડબલ ઇન્વર્ટેડ કોમામાં. માનો કે એક કરતાં વધારે તમારે ટાઈપ વેરિયેબલ ડિક્લેર કરવા હોય સ્ટ્રક્ચર ટાઈપના, તો તમે આ રીતે બીજું આપી શકો, સ્ટ્રક્ટ સ્ટુડન્ટ S2 2 કરીને એની વેલ્યુ. તો હવે 1 છે એ કોને અસાઇન થશે? રોલ નંબરને, અને વન્સ છે એ કોને અસાઇન થશે? નેમમાં. પણ આપણે આમાં બે ડિફાઇન કર્યા છે, તો S1 ડોટ રોલ એટલે S1 માટે રોલ નંબર 1 અને નેમ વન્સ,
S2 માટે રોલ નંબર 2 અને નેમ અર્પિત રહેશે. બરાબર છે. આ ઇનિશિયલાઇઝ આપણે કે ભાઈ વેલ્યુ અસાઇન કરી કોને, તો કે સ્ટ્રક્ચરના મેમ્બર્સને. બરાબર. ક્યારે? જ્યારે આપણે એને ડિફાઇન કરતા હોય ત્યારે એને કહેવાય સ્ટ્રક્ચરનું ઇનિશિયલાઇઝેશન. પછી આવે તો કે અસાઇનિંગ વેલ્યુઝ ટુ ધ સ્ટ્રક્ચર મેમ્બર. વેલ્યુ અસાઇન કઈ રીતે થઈ શકે સ્ટ્રક્ચરના મેમ્બર્સને? તો એના માટે એક જનરલ ફોર્મ એટલે કે સિન્ટેક્સ જેવું છે. સ્ટ્રક્ચર વેરિયેબલ ડોટ મેમ્બર નેમ ડોટ વેલ્યુ. બરાબર. સ્ટ્રક્ચર વેરિયેબલ એનું નામ લખવાનું, ડોટ મેમ્બરનું નામ ઇક્વલ વેલ્યુ. એક્ઝામ્પલ તો કે ભાઈ એક્ઝામ્પલ શું કહે તો કે S1 આપણે જે હમણાં બનાવ્યો તો સ્ટ્રક્ચર વેરિયેબલ ડોટ વેરિયેબલ મેમ્બરનું નામ તો કે રોલ નંબર ઇક્વલ્સ 1. એટલે શું થશે તો કે S1 ડોટ રોલ નંબર 1 એટલે કે સ્ટ્રક્ચર 1નો જે વેરિયેબલ બનાવ્યો તો S1 એની અંદર રોલ નંબર નામના મેમ્બરને 1 વેલ્યુ અસાઇન થઈ ગઈ. બીજું તો કે it is also possible to assign value of the all members of one structure variable to another structure variable. એટલે કે એક સ્ટ્રક્ચર S1 છે એના દરેક મેમ્બરની વેલ્યુ તમારે કોપી કરી અને બીજા S2 ના દરેક મેમ્બરમાં પેસ્ટ કરવી હોય એટલે કે એને અસાઇન કરવી હોય તો તમે આવી રીતે પણ લખી શકો. કેવી રીતે? તો કે S2 ઇઝ ઇક્વલ ટુ S1 જેટલા તમારે કરવા હોય એટલે કરી શકે. ટૂંકમાં એકબીજાને સ્ટ્રક્ચર વેરિયેબલની વેલ્યુ અસાઇન થઈ શકે. બરાબર. પછી તો કે વી કેન ઓલ્સો કમ્પેર ટુ સ્ટ્રક્ચર વેરિયેબલ. આપણે સ્ટ્રક્ચરના બે વેરિયેબલને પણ કમ્પેર કરી શકીએ કોઈ પણ રિલેશનલ ઓપરેટરની મદદથી અને તમને ટ્રુ અને ફોલ્સમાં આન્સર મળી જાય. જેમ કે S1 ઇક્વલ્સ S2. બરાબર. તો અસાઇનિંગ વેલ્યુઝ ટુ ધ સ્ટ્રક્ચર મેમ્બર તો કે સ્ટ્રક્ચરના મેમ્બરને આ રીતે તમે વેલ્યુ અસાઇન કરી શકો. બરાબર. આનું એક વધારે થોડુંક સારી રીતે એક એક્ઝામ્પલ જોઈએ આપણે. અસાઇનિંગ વેલ્યુઝ ટુ ધ સ્ટ્રક્ચર મેમ્બર્સ બે રીતે અસાઇન કરી શકીએ આપણે. એક તો કમ્પાઇલ ટાઈમે અને એક તો રન ટાઈમ. બરાબર. તો પહેલાં જોઈએ આપણે કમ્પાઇલ ટાઈમ. કમ્પાઇલ ટાઈમ એટલે કે આપણે પ્રોગ્રામ આખો લખી દીધો અને કમ્પાઇલ કરીએ ત્યારે સુધીમાં વેલ્યુ અસાઇન થઈ ગઈ હોય. અને રન ટાઈમ એટલે કે તમે રન કરાવો અને પછી સ્કેનએફથી વેલ્યુ માગો અને પછી પ્રિન્ટ કરાવો એવું બધું. બરાબર. તો કમ્પાઇલ ટાઈમ માટેનો પ્રોગ્રામ જોઈએ તો ઇન્ક્લુડ stdio.h conio.h ઇન્ક્લુડ કરીએ આપણે. પછી સ્ટ્રક્ટ સ્ટુડન્ટ એક સ્ટ્રક્ચર બનાવ્યું સ્ટુડન્ટ નામનું. એની અંદર ઇન્ટીજર રોલ નંબર કેરેક્ટર નેમ 10 અને એનો વેરિયેબલ એક ડિક્લેર કરી દીધો સ્ટ્રક્ચર ટાઈપ વાળો S1. પછી શું કર્યું તો કે વોઇડ મેનની અંદર આપણે કમ્પાઇલ ટાઈમમાં આપવું છે તો શું કરવું પડે? ડાયરેક્ટલી વેલ્યુ અસાઇન કરી દેવાની. એટલે કે S1 ડોટ રોલ નંબર ઇક્વલ ટુ 1. અને બીજું લખ્યું છે સ્ટ્રિંગ કોપી S1 ડોટ નેમ અને વન્સ. હવે સ્ટ્રિંગ કોપી બિલ્ટ ઇન ફંક્શન છે તમને યાદ હોય તો કે જેની મદદથી તમે કોઈ પણ વેરિયેબલમાં સ્ટ્રિંગ છે કોપી કરાવી શકો. હવે આપણે એરે લીધો તો નેમ 10 વાળો તો આપણે લૂપ ના ચલાવવું પડે. એટલે શું કર્યું તો કે આખી સ્ટ્રિંગ છે વન્સને એને કોપી કરી અને ડાયરેક્ટલી નેમમાં પાસ કરી દીધી. બીજું કંઈ કર્યું નથી. એવું બધું કંઈ હાર્ડ એમાં નથી લખ્યું કંઈ. બરાબર. તો શું થઈ ગયું તો કે S1 ડોટ નેમમાં વન્સ જતું રહ્યું અને S1 ડોટ રોલ નંબરની અંદર 1 જતું રહ્યું. બરાબર. તો હવે બેને પ્રિન્ટ કરાવડાવીએ તો S1 ડોટ રોલ નંબર પ્રિન્ટ કરાવો તો 1 થાય અને S1 ડોટ નેમ પ્રિન્ટ કરાવો તો શું થાય? 1. તો હવે એને રન કરાવડાવો એટલે શું થયું તો કે આઉટપુટમાં શું મળે મને? રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ 1 અને નેમ ઇઝ ઇક્વલ ટુ 1. હવે રન ટાઈમ કઈ રીતે અપાય? સિમ્પલ છે. રન ટાઈમમાં સેમ પ્રોગ્રામ લાગુ પડે. બરાબર. સ્ટ્રક્ટ સ્ટુડન્ટ ઇન્ટીજર રોલ નંબર કેરેક્ટર નેમ 10 સેમિકોલન પૂરા કરી દીધા. આ વખતે શું કર્યું તો કે વેરિયેબલ સ્ટ્રક્ચર ટાઈપનો છે પછી ડિફાઇન કર્યો. વોઇડ મેઇન સ્ટ્રક્ટ સ્ટુડન્ટ S1 ત્યાં ડિક્લેર કર્યું આપણે. બરાબર. ડિફાઇન કર્યું. પછી શું લખ્યું છે તો એન્ટર રોલ નંબર પ્રિન્ટએફમાં. સ્કેનએફની મદદથી શું લીધું? યુઝર પાસેથી લીધું એટલે રન ટાઈમ લીધું કહેવાય. S1 ડોટ રોલ નંબર સ્કેનએફમાં %d પ્રિન્ટએફ એન્ટર નેમ સ્કેનએફ %s. શા માટે તો કે એરે છે અને સ્ટ્રિંગ વાળું છે એટલે $S1 ડોટ નેમ. બરાબર. પછી શું કર્યું તો કે ઓલાની જેમ બેયને આમાં પ્રિન્ટ કરાવડાવ્યા. S1 ડોટ રોલ નંબર ને S1 ડોટ નેમને પ્રિન્ટ કરાવતો. હવે રન કરાવડાવીએ તો શું મળે તો કે પહેલા એન્ટર રોલ નંબર માગે એટલે મેં શું એન્ટર કર્યું 1. પછી નેમ એન્ટર કરવાનું માગે એટલે શું એન્ટર કર્યું 1. બે પ્રિન્ટ થઈને આવ્યા. તો આ બહુ સિમ્પલ અને સાદા એવા એક્ઝામ્પલ લીધા હતા કે જેની મદદથી આપણે સ્ટ્રક્ચર સમજ્યા. તો સ્ટ્રક્ચર શું છે તો કે પહેલાં એક તો ડિરાઇવ્ડ ડેટા ટાઈપ છે. કલેક્શન ઓફ વેરિયેબલ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ ખાસ અંડર અ સિંગલ નેમ અથવા તો કોમન નેમ.
બરાબર. પછી સ્ટ્રક્ચરને ડિફાઇન કઈ રીતે થાય, સ્ટ્રક્ચરને ઇનિશિયલાઇઝ કઈ રીતે થાય, સ્ટ્રક્ચરના મેમ્બર્સને વેલ્યુ કઈ રીતે અસાઇન થાય, આપણે બધું જોયું. બરાબર છે. થેન્ક યુ.